હનુમાનજી મહારાજના શરણોમાં નમસ્કાર કરી અને માં ભગવતી બોસર માના અને માં ખોડિયાર માના શરણોમાં નમસ્કાર કરી અને સંત શિરોમણી એવા ભીમપુરી બાપુના શરણોમાં નમસ્કાર કરી અને નાટકની શરૂઆત થાય છે. વૈશંપાય ઋષિ જન્મેજય રાજાને એના પૂર્વજોને આ કથા સંભળાવે છે. કે તમારા વડીલો માથે કેવા દુઃખ પડ્યા છે એ કથા અહીંથી શરૂઆત થાય છે. પણ કેવી રીતે? રાજાને કથા આ વિસ્તારી અને કહેવા લાગ્યા છે. અને આ બાજુ એવા મામા શકુની અને દુર્યોધન રંગમહેલની અંદર બેઠા હોય છે અને વિચાર કરવા લાગ્યા છે. પણ દુર્યોધને મામા શકુની ત્યારે શું વિચાર કરે? અરે મામા, પાંડવા પાસે આપણે એક સર કપટ બાજી સફળ કેમ નથી થતી? अरे भांजा, और भी युक्ति मेरे पास है, लेकिन सुन, मैं जैसा कहूँ वैसा ही करना पड़ेगा भांजे. અરે મામા, તો તમે અત્યારે જાઓ અને ધર્મરાજાને સોપાટ રમવા માટે બોલાવો, કારણ કે એને સોપાટમાં બહુ આનંદ આવે છે. એટલે તમે જલ્દી જાઓ મામા. हाँ, जाता तो हूँ भांजा, लेकिन बात सुन, बाजी का पाचा मैं फेंकूंगा और जीत आपकी होगी भांजा. હા મામા, હા. જાઓ. जाता हूँ. આવો ધર્મરાજા, આવો. અરે ભાઈ દુર્યોધન, અત્યારે મને શા માટે? અરે ભાઈ, આપણે એકાદ બે બાજી રમીએ તો? અરે ભાઈ, તમારી ઈચ્છા તો જરૂર રમીએ. તો ચાલો રમીએ. બસ સાંભળો રાજા, પહેલી બાજીમાં હું મારું રાજપાટ હોડમાં મૂકું છું. અરે હું પણ મારો રાજપાટ હોડમાં મૂકું છું. તો ચાલો રમીએ. તો ચાલો રમીએ. બરાબર હે ભાંજા.
આવી રીતે ધર્મરાજા અને દુર્યોધન સોપાટ રમવા બેઠા છે અને મામા શકુનીએ એ સોપાટની અંદર સળ કપટ કરે છે, પણ સળ કપટ કેવી રીતે કરે છે? देख भांजा बराबर चलेगा है भांजा। વાહ મામા વાહ हाँ भांजा। અરે રાજા, આ પહેલી બાજી તો તમે હારી ગયા. આ છે હસ્તિનપુર મારું, બરોબર ને? अरे बरोबर सर। हाँ भांजा, आप तो हस्तिनापुर का राजा भी बन गया और दूसरी बाजी भी खेल लेना। હા મામા હા, બીજી બાજી પણ રમાડીએ. ચાલો રાજા, આપણે બીજી બાજી પણ રમીએ. અને આ બીજી બાજીમાં મારા બંને રાજપાટ હું વડમાં મૂકું છું. અરે ભાઈ દુર્યોધન, અરે બીજી બાજુમાં મૂકવા માટે મારી પાસે કાંઈ નથી. है सब कुछ है। અરે જો આ બાજુ હારી જાય તો અમે પાસે ભાઈઓ વનમાં ચાલ્યા જઈશું. એમ નહીં ધર્મરાજા, જો બીજી બાજી તમે હારી જાઓ તો તમારે 12 વર્ષ વનમાં અને 1 વર્ષ તમારે ગુપ્તે વેચે, એમ કરીને 13 વર્ષ તમારે દ્રૌપદી સહિત વનમાં જવું પડશે. બોલો, આ શરત તમને મંજૂર છે કે નહીં? અરે ભાઈ દુર્યોધન, આ શરત મને મંજૂર છે. તો ચાલો રમીએ. કેમ મામા? बरोबर से बना। ચાલો રમીએ. આવી રીતે દુર્યોધન અને ધર્મરાજા આ બીજી બાજી રમવા બેઠા છે અને બીજી બાજીની અંદર દુર્યોધને પોતાનો રાજપાટ ઘોડમાં મૂક્યો છે અને ધર્મરાજાએ કીધું છે કે જો બીજી બાજીમાં અમે હારી જઈશું તો અમે પાંચે ભાઈ દ્રૌપદી સહિત 12 વર્ષ વનમાં રહેશું અને 13મું વર્ષ ગુપ્ત રહેશે. અને જ્યાં મામા શકુની દાણા ફેંકે છે ત્યાં આ ધર્મરાજાને બીજી બાજી પણ હરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શકુની મામા. પણ કેવી રીતે? વાહ મામા વાહ. અરે ધર્મરાજા, આ બીજી બાજી પર તમે હારી ગયા છો, માટે આપણા કરેલા કરાર પ્રમાણે 12 વર્ષ વનમાં અને 1 વર્ષ તમે ગુપ્ત વેચે રહો. અરે દુર્યોધન, તમારી શરત મને મંજૂર છે. કેમ મામા, બરોબર ને? अरे भांजा और मजा આવશે હવે તો। ચાલો મામા. ચાલો ભાંજા। અરે દુર્યોધન સાથે સોપાટ ખેલતા હું મારો રાજપાટ હારી ગયો છું અને મારા ચારે ભાઈઓને કોઈને જાણ નથી, તો સાલ એને જાણ કરું. અરે પ્રધાનજી, મારા ચારે ભાઈઓ અને દ્રૌપદીને બોલાવો. આવી રીતે ધર્મરાજાએ ચારે ભાઈ અને દ્રૌપદી સહિત એમની પાસે બોલાવે છે અને ધર્મરાજા યુધિષ્ઠિર આ ચારે ભાઈઓને અને દ્રૌપદીને શું કહેવા લાગ્યા છે? ચારે ભાઈઓ
આ ધર્મરાજાના શરણોમાં નમસ્કાર કરી અને કહેવા લાગ્યા છે, પણ સારે ભાઈઓ અને દ્રૌપદી આ શું કહેવા લાગ્યા છે? અત્યારે સર્વને બોલાવવાનું શું કરે? અરે ભાઈઓ, દુર્યોધન સાથે સોપાટ ખેલતા હું રાજપાટ બધું હારી ગયો છું. માટે આપણે 12 વર્ષ વનમાં જવાનું છે અને 1 વર્ષ ગુપ્ત વેશે રહેવાનું છે. તો ચાલો આપણે અત્યારે જ નીકળીએ. અને આ બાજુ રાજની અંદર મામો શંભુની અને દુર્યોધન ત્યારે કહેવા લાગ્યા છે, પણ શું કહેવા લાગ્યા? ભજલે ભજલે ભોળાનાથ ભવતા આવી રીતે પાંચે પાંડવો દ્રૌપદી સહિત આજ વનમાં ચાલ્યા જાય છે અને આ બાજુ દુર્યોધન અને મામા શંભુની વિચાર કરવા લાગ્યા છે, પણ શું વિચાર કરે? કેમ મામા, ધર્મરાજાને આપણે કેવી સર ચોપટ કરીને જીત્યા નહીં? બરોબર છે ભાણે, પણ હજી ભૂલી નથી જવાનું. અરે મામા, 12 વર્ષ વનમાં અને 1 વર્ષ ગુપ્ત વેચે રહે, એમ કરીને 13 વર્ષ પૂરા કરે. અને ગમે તેમ કરી એને 12મા વર્ષે ગમે ત્યાંથી આપણે પહોંચી લઈશું. એટલે બીજા 12 વર્ષ એને વનમાં જવું પડે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી હકનું પૂર પાછું નહીં મેળવી શકીએ. બરોબર છે ભાણે, તો ચાલો મામા, આપણે આપણા મહેલમાં જઈને એન્જોય કરીએ. ચાલો. આવી રીતે ધર્મરાજા અર્જુન, ભીમ, સહદેવ, નિકુલ અને દ્રૌપદી ધીરે ધીરે વગડાની અંદર વનની અંદર ચાલ્યા આવે છે અને પાંચે પાંડવો અને દ્રૌપદીને 12 વર્ષ વનની અંદર થઈ ગયા છે અને ધર્મરાજા યુધિષ્ઠિર 5 પાંડવોને અને દ્રૌપદીને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, આપણે 12 વર્ષ તો પૂરા કરી રહ્યા, માટે હવે 13મું વર્ષ આપણે ગુપ્ત વેશે રહેવાનું છે. માટે ચાલો આપણો હથિયાર સામેના ઝાડના તળિયે મૂકી દઈએ અને નાગની ફરતી દઈએ. આવી રીતે
12 વર્ષ પૂરા થાય છે અને 13મું વર્ષ આ ગુપ્ત વેશે રહેવાનું છે. અને ધર્મરાજા નાગદેવની હથિયારને શોકી કરે છે. પણ હથિયારની શોકી નાગદેવને કેવી રીતે કરે છે? હે નાગ દેવતા, અમારા હથિયારોની રક્ષા કરજો અને 12 વર્ષ સુધી કોઈને ખબર ન પડવા દેતા. અને આવી રીતે પાંચે પાંડવો ત્યારે મા ભગવતીની સ્તુતિ કરે છે. પણ સ્તુતિ કેવી રીતે કરે છે? વિશ્વમ પરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મા પાહિયો ભગવતી ભવદૂત કાપો ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની પાસે ભયંકર વળી મન નાયુ તાપો મા પાહિયો ભગવતી ભવદુઃખ કાપો હું કામ ક્રોધ મદ મોહ થકી થકેલો આડંબરે અતિ ઘણો મદથી ભરેલો દોષો થકી દૂષિત ના કઈ માપ પાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. આવી રીતે મા ભગવતી પાંચે પાંડવો અને દ્રૌપદીને માથે પ્રસન્ન થાય છે. અને મા ભગવતી આ પાંચે પાંડવો અને દ્રૌપદીની વારે આવ્યા છે. અને મા ભગવતી ત્યારે શું કહેવા લાગ્યા છે? હે આઝાદ સત્રીય, હું તારી માટે પ્રસન્ન થઈશ. અરે સાંભળ, મારી કૃપાથી વિરાટ નગરના રાજ્યમાં તને કોઈ ઓળખી શકશે નહીં. અને દુર્યોધન સાથે તારો સંગ્રામ થશે અને તારો વિજય થશે. બહુ સારું. બોલે આજા શક્તિ માતને. આવી રીતે આજા શક્તિ માં આ પાંચે પાંડવ માથે પ્રસન્ન થયા છે. અને માતાજીએ કીધું છે કે જાઓ તમે વૈરાટનગરની અંદર જઈ અને વસવાટ કરો. મારી દયાથી તમને કોઈ વૈરાટનગરની અંદર ઓળખી શકશે નહીં. અરે ભાઈઓ, હું વિરાટ દાદાના દરબારમાં જાઉં છું અને કીક ઋષિ બ્રાહ્મણનું નામ લઈને જાઉં છું. અને તમે પણ તમારી રીતે સાવ ગોઠવાઈ લેજો. આવી રીતે પ્રથમ ધર્મરાજા કીક ઋષિ નામ લઈ અને વૈરાટનગરની અંદર જાય છે. અને ત્યારે અર્જુન બાણાવાળો અર્જુન શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈ, હું ગાંધી દાવરી અર્જુન છતાંય વિરાટ રાજાના દરબારમાં હું ગંડળ એટલે કે ઈજડો બની જાઉં છું. માટે આપ પોતપોતાનો ખ્યાલ રાખજો. અરે જાઓ, તમારું ધ્યાન રાખજો. આવી રીતે
સહદેવ ત્યારે ભીમને કહેવા લાગ્યા છે, પણ સહદેવ શું કહેશે? ભાઈ હું તો ગોળનો વેચ થાય 8,000 દરબારમાં જાઉં છું. ભલે તમે પણ ધ્યાન રાખજો. આવી રીતે સહદેવ આ વૈરાગ રાજાના દરબારની અંદર એક ગોવાળનું રૂપ લઈ અને ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને ચાલે નિકુલ કહેવા લાગ્યા છે, પણ નિકુલ ત્યારે શું કહેશે? એ વડીલ બંધુ, હું પણ એટલો બનીને જાઉં છું વિરાટ રાજાના દરબારમાં. આપ પણ વહેલાસર પહોંચાઈ જજો. ભલે તમે પણ જાઓ, તમારું ધ્યાન રાખજો. આવી રીતે છેલ્લે ભીમ અને દ્રૌપદી વજાશે, પણ ભીમ ત્યારે શું કહેવા લાગ્યા છે? આપણે 12 વર્ષ તો વરમાં સાથે વિતાવ્યા. 13મું વર્ષ વિતાવવું એ આપણી માટે બહુ અતિ કષ્ટદાયક છે. માટે તમે તમારા મહેલમાં જાઓ અને તમારું ધ્યાન રાખજો. અરે સ્વામિનાથ, તમે મારી જરા પણ ચિંતા ન કરશો, કારણ કે દરે ધરણીને જુદાવનાર આપ જેવા વરસાદની પત્ની છું. 3 લોકમાં મને કોઈનો ભય નથી. માટે તમે નિશ્ચિત રહેજો અને હું રાજા વિરાટની રાણી સુદક્ષિણાની દાસી થઈને રહીશ અને છેલ્લે મારું નામ ધારણ કરીશ. બહુ સારું થતું. અરે સ્વામિનાથ, તો હું હવે વિરાટ રાજાના દરબારમાં જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો. ભલે. આવી રીતે દ્રૌપદી ત્યારે વૈરાટ રાજાના દરબારની અંદર ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને આ બાજુ ભીમસેન એક વજાશે, પણ ભીમસેન ત્યારે વિચાર કરે છે. પણ શું વિચાર કરે છે? અરે મારા 4 ભાઈઓ અને સતી દ્રૌપદી તો ગોઠવાઈ ગયા. હવે હું એક બાકી છું. તો મારું નામ વીર વાળવાજી એવું રાખું. વિરાટ રાજાના દરબારમાં જાઓ અને રસોઈયાનું રૂપ ધારણ કરી રસોઈયાનો પડતો સાથે લેતો જાઓ.